सो हे गाइस, वेलकम बैक टू माय न्यू वीडियो। सो अभी तो हम घर पे आए हैं। अभी हम जा रहे हैं स्टैचू पे, जो आज जाने वाले हैं साईं राम दवे। तो उनका प्रोग्राम अटेंड करने जा रहे हैं हम और हमारा भाई, और हमारा दूसरा भाई वहाँ से है, उसको हम पिकअप करेंगे वहाँ से। और अभी तो आज का हमारा लुक ये रहा, पूरा दिख पाओ। भाई ने भी ये दिखाओ आउटफिट भाई का। अभी खाना वाना खाएंगे, खाना खा के फिर निकलते हैं वहाँ पे जाके जाने के लिए। Guys, अभी कॉन्सर्ट पे आ चुके हैं हम। ये देखो यहाँ का सेटअप, ये देखो आदिक, ये रहा यहाँ का पूरा व्यू बाहर का। हमारे पास है वीआईपी पास यार। ये देखो यहाँ का पूरा व्यू, फिर वहाँ जाके आपको दिखाएंगे। अभी जस्ट एंटर हुए हैं अभी हम, और हमारे 3 भाई आगे गए हैं। એમ કહું કે 1000 હાથવાળો ભગવાન હોય છે. આપણા શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે ભગવાનને 1000 હાથ છે. મેં કે તમે 1000 હાથવાળાનો ફોટો જોયો નથી. આ મંચ ઉપર બેઠા પછી મને તમે જ્યારે તાલીઓ પાડો છો ને, એમાં મારો 1000 હાથવાળો દેખાય છે. कौन कहता है कलाकार मर जाता है? कौन कहता है कलाकार मर जाता है? वो तो कब्र में भी तालियों के इंतजार में पाया जाता है. આટલા શ્રોતાઓ બેઠા છે અને આ ગણપતિના ભજનમાં આપણે એનો પડકારો લીધો હોય તો કેમ રે? રાવલ ગણસિંહે જેથી આ ભજન લખ્યું તેથી તો હું કહેતું કે આપણા બાપુજી હયાત નહોતા, પણ તેથી એને આ ભજન લખતી વખતે એ ધ્યાન રાખ્યું છે કે માણસો પાસે મોબાઈલ આવી જાય અને માણસો એટલા બધા બિઝી થઈ જવાના, એટલે એને એને પડકારાની જગ્યા રાખી છે. જો આમાં હા 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 આવે ને ત્યારે એકચ્યુઅલી કલાકારે નથી બોલવાનું, ઓડિયન્સે બોલવાનું. આપણે જોઈએ જરા, આ દલપતભાઈ બેઠા છે, એ આ બાજુનો બધો મંડળ મારામાં રાખું છું વિમલ. અચ્છા, કારણ કે પેમેન્ટ આ બાજુથી લેવાનું. ભગવાન ભોળાનાથના ચરણોમાંથી બધાનો અવાજ જોઈએ. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. ભારત માતા
સતાર સાની જામી પ્રેમીની છે મુનાદી. અને વિમલભાઈ સોરી ટુ ઇન્ટરવ્યુ, રાજપીપળાના સતાર શાહ સાહેબ છે, આની ખબર આજે પડી હોય એવા કેટલા લોકો છે? આમ હાથ ઊંચો કરો. 90% લોકોને કે આ ધરતીએ આવો અદ્ભુત કવિ આપ્યો. અને આજે સાહેબ સદભાગ્યે આ પરિવારના એમના અત્યારે સૌરાષ્ટ્રના કેટલાય કવિઓ છે, એની 10મી 20મી પેઢી છે, એની 3જી પેઢી એમના દીકરા અને એમની દીકરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. જરાક ઊભા થાજો તો મુન્ના બાપુ અને બેન, એકવાર તાળીઓના ગળગડાટથી વધાવો. આ એમનો પરિવાર છે. આજે મેં એમને બોલાવ્યા, એકવાર ખૂબ તાળીઓના ગળગડાટથી વધાવો. સાહેબ આમ પાછળ જરાક થોડું વધાવો. એકવાર તાળીઓના ગળગડાટથી વધાવો. સતાર શાહ બાપુ જેવો કવિ, આ એમના દાદા થાય, આ એમના પૌત્ર છે અને એમની દીકરી છે. ધન્યવાદ. જય ગુરુદેવ. તો સતાર સાની જામી પ્રેમીની છે મુનાદી. સતાર સાની જામી જામી સતાર સાની જામી પ્રેમીની છે મુનાદી. સતાર સાની જામી પ્રેમીની છે મુનાદી. પ્રીતિ કરો તો એવી, પ્રીતિ કરો તો એવી, જેમ ચંદ્ર ને ચકોરી કાંડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી કાંડો કાળો કાળો. તો આવો સરસ મજાનો કવિ રાજપીપળાની ધરતીએ દક્ષિણ ગુજરાતે આવ્યો. અમે તો રોજ રાતે, આજ તો તમે હાજર છો મુન્ના બાબુ, પણ અમારી ડાયરાની એકેય રાત અમારા કલાકારો સાક્ષી છે. સંતવાણીની એકેય રાત એવી. हेलो गाइस, हम एंजॉय कर रहे हैं ગોકુળ कॉफी. ક્યું છે? પ્રેમની આંચે आएगा यार हमारा. વાગે જ્યાં વાહળિયું ભાવ ભાળે कॉफी એક ગોકુળની વાત हमारी कॉफी कहीं से बची गई. સાયરાભાઈ કીધું ને કે કેટલી બોલી શકાય. कभी उनको फोन में देखते थे, अभी लाइव देख रहे हैं. देखो गाइस, આખી દુનિયા વિચાર તમારા ભાઈબંધી જેને કહેવાય, એને ખબર ન પડે ને એમ તમે એને મદદ કરો. આ પહેલો મેસેજ કૃષ્ણએ આપ્યો હતો. જન્મ થાય અને મથુરામાંથી લઈ જેલની દિવાલો, વાર્તા તમે જાણો છો. હું તો ખાલી મારો દ્રષ્ટિકોણ એમાં મૂકું છું. મેં ક્યાંક વાંચેલું, બધું મારું નથી. આ તો કોકે મને આપેલું, ક્યાંકથી મને ગુરુ કૃપાથી મળેલું કે કૃષ્ણનો પગ 12 છે. તમે જોજો, કાળી નાક આમ માથે છે, નંદ બાબાના હાથમાં ટોપલો છે. આ દ્રશ્યનો ફોટો એક તમે કદાચ જોયો હશે. અને ત્યારે યમુના એ ગાંડી થઈ હતી. શું કામ? તો કે ટોપલામાં રહેલા સ્વયં નારાયણને સ્પર્શવા માટે. એટલે ગાંડી દૂર થઈ હતી કે અમારે સ્પર્શવું છે. નારાયણ અઘાટ હોવા છતાં એક ઘાટમાં આવ્યો, અમાપ હોવા છતાં એક માપમાં આવ્યો. અને સામાન્ય મનુષ્યનો ચોલો પહેરીને ભગવાન નાચે છે. આ ભગવાનનું સ્વરૂપ જોયું જ નહોતું. એટલે ગાંડી થઈ યમુના. એટલે કૃષ્ણને ખબર પડી કે હવે મારા પિતા ઉપર ઘાત છે. હું નારાયણ છું પણ મારો બાપ નથી. એટલે હવે મારા બાપને ઠેડીને લઈ જાય યમુના. એટલે ટોપલામાંથી પગ બારો કાઢી અને યમુના ઉપર પગ મૂક્યો, એનો સ્પર્શ થયો એટલે યમુના શાંત થઈ. આ પહેલો મેસેજ. બીજો મેસેજ હતો કૃષ્ણનો કે પોતાના બાપથી વધારે દુનિયામાં કાંઈ ન હોય ભલામણા. યાદ કૃષ્ણ. તમે કદાચ આ રીતે આ વાતને નહીં જોયું. આ ફોટો તમે 500 વાર દલપતભાઈ જોયો હશે. એટલે તો બાપ માટે મેં મારા પિતા માટે શેર લખેલો. બડે ही ठंड कमरों से हुकूमत मैं चलाता हूँ. અહીં બેઠેલા દરેક બાપ દીકરાને આ લાગુ પડતો શેર છે. बड़े ही ठंड कमरों से हुकूमत मैं चलाता हूँ. मेरे पीछे एक बूढ़े बाप ने पसीना बहाया. જેટલા અધિકારીઓ બેઠા છે એને બધાને પૂછી લ્યો. એટલે એમ કે હા, એ બાપ જ હોય જે સીઝનનું પહેલું ફ્રૂટ ઘરમાં લઈ આવે અને કોઈ એને થેન્ક યુ કે એની આશા પણ ન રાખે. એ બાપ જ હોય કે સવારે કદાચ આપણી ઉપર ખીજાઈને આપણને એકાદ ઝાપટ મારી દીધી હોય, પણ સાંજે પાછા એ જ આપણને સાયકલ ઉપર કે સ્કૂટર ઉપર બેસીને પાઉંભાજી ખાવા લઈ જાય. હાલ હવે તારા જેવો કોણ થાય? બીજી વાર ધ્યાન રાખજે. એ બાપ જ હોય. ઘરમાં 80 વર્ષનો બાપ હોય કે 90 વર્ષનો બાપ હોય. ધંધામાં કદાચ તમે કઈ નુકસાની કરો, તમારા ચહેરા ઉપરથી એને ખબર પડી જાય કે તારે કઈ પ્રોબ્લેમ છે. અહીંયા ભાઈ એટલે 80 વર્ષનો ગઈઢો બાપે તમારી માથે હાથ મૂકીને એમ કે મૂંઝાતો નહીં હો, હજી તારો બાપ બેઠો છે, પાછો કામે લાગી જશે. બાપના આ
એક શબ્દમાં 1000 મોટિવેશન લેક્ચર જેટલું પ્રેરણા વર્ગ્યો છે. આ બાપ જ હોય પરિવાર. તો એ પિતા નું ગૌરવ જાળવ્યું કૃષ્ણએ. અને વિચાર તો કરો, જે જેલમાં ત્યારે એને કોઈ ગળથુથી ન પાડી, જેલમાં કોઈ કૃષ્ણને ગળથુથી પાવાવાળું નહોતું સાહેબ. અને આ ધરતી છોડીને જ્યારે એને બાણ લાગે અને એ સ્વર્ગ છે પાછા સ્વર્ગમાં રોણ કરે ત્યારે એને છેલ્લી ગળથુથી પાવાવાળું કોઈ નહોતું. જેને ગંગાજળ પાવાવાળું કોઈ નહીં અને જેને ગળથુથી પાવાવાળું, બેમાંથી એકેય અવસ્થા જે માનવ જીવનની શ્રેષ્ઠ પળ હોય કોઈ નહોતું. અને છતાંય જેના નામ લેવાથી મોક્ષ મળી જાય એ કૃષ્ણ એના કર્મયોગથી બન્યા. એને કાર્ય એવા કર્યા સાહેબ. તો કૃષ્ણને જેની માળા લઈને આપણને મોક્ષ મળે, તો કહેવાનો અર્થ કે હૃદયમાં પધરાવવા હોય ને કાનોડાને તો રાધા બનવું પડે, કૃષ્ણમાં સમાઈ જવું હોય તો મીરા બનવું પડે, એને તમારી હાથે જમાડવા હોય તો સુદામા બનવું પડે, અને એને ભાઈબંધ બનાવવા હોય તો અર્જુન બનવું પડે. બધી જ અવસ્થા છે મારા ને તમારાની મિત્રતાનો. એટલે કૃષ્ણ છે ને અહિંસાના પૂજારી છે. મારા આ શબ્દો મારી જવાબદારીએ કહું છું કે અહિંસાના પૂજારી છે, અહિંસાના ગુલામ નથી. આઈ રિપીટ, ફરીવાર સમજો, અહિંસાના પૂજારી છે કૃષ્ણ. અહિંસા જીગાને બોલવામાં એને સાયલેન્સરનો પ્રોબ્લેમ છે. અવાજ તો માતાજીની કૃપા હોય તો મળે. જીગો હાઈટ બોડીમાં આમ અમિતાભ બચ્ચન જેવો લાગે. અમિતાભ બચ્ચનની 7મી 8મી આવૃત્તિ આવતી હોય ને એવી તમને લાગે, દૂરથી આવતો હોય. હાઈટ બોડી અમિતાભ બચ્ચન જેવા, આમ હિપીકટ વાળ રાખે, ઓલા બોલબેટમ પેન્ટ પહેરે, અને બધું અમિતાભ બને. અવાજ એનો હવે આપણે અવાજમાં નીકળી, હવે એનો અવાજ આવો, અવાજ નથી બન્યો. આપણી હાઈટ અમિતાભ બચ્ચન જેવી, બોડી અમિતાભ બચ્ચન જેવી. આ અવાજનું કંઈક શું કરો, અવાજનું કંઈક કરો. હું શું કરી શકું હવે? કંપની ફોલ્ટ કઈ ટેકનિશિયનથી રિપેર થાય નહીં. માની કે એમ ન હોય, કંઈક કરો, શું કરું? એમાં હું મુંબઈ ગયો, સ્પીચ થેરાપિસ્ટ ડૉક્ટરનો કાર્યક્રમ, 2-3 ડૉક્ટરો મળ્યા અમને, અને આવી રીતે કહી ગયું કે સાહેબ મારા લાયક કાંઈ હોય તો કહેજો, હું કલાકારનો પ્રેમી છું. મને આ ધીમો યાદ આવ્યો, સાહેબ કોઈનો અવાજ અમિતાભ બચ્ચન જેવો થઈ શકે? મને કે ખર્ચો થાય પણ ટ્રાય કરીએ. તો મેં કીધું કેટલો થાય? 2-2.5 લાખનો ખર્ચો થાય, 15 દિવસ રોકાવું પડે. મેં આથી જીગાને ફોન કર્યો, જીગા 2.5 લાખ રૂપિયા કહે. મને કે 2.5ની કાકી, એટલે 2.5ની કાકી, 2.5 લાખ દીધા, પણ અવાજ બચ્ચન જેવો કરી નાખશે. તું પહોંચી જા. મેં નંબર એક્સચેન્જ કર્યો. ટૂંકમાં વાત કરું, મુંબઈ ગયો. મુંબઈ જઈને ડૉક્ટર સાહેબને મળ્યો. ડૉક્ટર સાહેબ કીધું કે તમારે 15 દિવસ નાશ લેવાની, સવાર સાંજ, રોજ 1 કલાક સવારે 1 કલાક સાંજે મારી પાસે આવવાનું, અને આ એક ડાયલોગ ઉપર પ્રેક્ટિસ કરવાની છે. સર જમીન હિન્દુસ્તાન, ઈગો દેના ભાઈ, સર જમીન હિન્દુસ્તાન, अस्सलाम वालेकुम, मेरा नाम बादशाह खान है. બોલો, ઈગો બોલ્યો, હા જમીન હિન્દુસ્તાન, मेरा नाम बादशाह खान है. यार એમ નહીં, બેઇઝથી બોલો, સર જમીન હિન્દુસ્તાન, હા જમીન હિન્દુસ્તાન. બેઇઝથી બોલો, સર જમીન, હા જમીન હિન્દુસ્તાન, માલિક મિયા નામ બાદશાહ ખાન હે. 15 દિવસ પ્રેક્ટિસ કરો. સવાર સાંજ 1 કલાક સવારે આવે, 1 કલાક સાંજે આવે. 15 દિવસ પછી સાહેબ જીગો આવ્યો અસલ બચ્ચનની સ્ટાઇલથી, અને બોલ્યો ખરા, સર જમીન હિન્દુસ્તાન, अस्सलाम वालेकुम, मेरा नाम बादशाह खान है. ત્યાં ડોક્ટર બોલ્યો, તું જા. અરે વાહ, તું જા. તે મારી જિંદગીની પતાવી કરી નહીં. એટલે નાઈ નામને કહીએ મારો નંબર ડિલીટ કરી નાખે. મોબાઈલમાંથી ડિલીટ. મેં ડોક્ટરનો ધંધો મૂકી અને શેર બજારનું ચાલુ કર્યું. હવે તારી પણ સારું લાગે તમને. કલાકથી બેઠા બેઠા તમને એમ નથી થતું કે ઊભા થઈને બે ઠુમકા મારી લઈ યાર ભગવાનના નામ પર? હાલો ને, જ્યાં જ્યાં જગ્યા મળે યાર. એ મારા વાલા, ઈ જ સાંભળીને જેના પગમાં લોહી નો તરવડે ને એને ગુજરાતી તરીકે રાજીનામું દઈ દેવું જોઈએ. સૌથી પહેલા દલપત લઈને ક્યાં ગયા બધા સ્વયંસેવકો? ઇતને આદમી છે. આવો બધે દરવાજે આવો, બધા સ્વયંસેવકો તમારા ભાઈબંધોને લઈને હાલો. દ્વારિકાનો નાથ મારો રાજા. આગળ જગ્યા છે.
गाइस कॉन्सर्ट ख़त्म हो चुका है और अभी हम सब ने यहाँ पे थोड़ा सोडा वोडा पी सब अभी घर पे जा रहे हैं। ये रहे 3 भाई हमारे, ये रहे जिगर भाई, अरे हस्ती પણ ની ડોન્ટ વરી જીગર ભાઈ તમે સેફ છો यार। बाय। सो अभी हम जाएंगे घर पे, मिलते हैं आपको कल। गरबा खेलने आएंगे, कल आपको दिखाएंगे पूरा यहाँ का व्यू गरबा का पूरा, और हम भी रेडी होके आएंगे। तो मिलते हैं आपको कल यहाँ पे, तब तक के लिए बाय। मिलते हैं आपको नेक्स्ट व्लॉग में गाइस।